અરે કાકા માવો ચમ હજુ કર ના આયા? એટલે એમને ચેન્નાઈ મેં 2-3 ફોન કર્યા પણ કે ફોન ઉપાડતા નહીં. એ પૈસા આલવાનું કહેતા હતા. શરમમાં બોલી તો જ્યાં પણ હવે પૈસા આલવા ના હોય એટલે લગભગ બરોબર જતા તો નહીં રહ્યા ને. ફોન કરો કે એટલે ફોન તો કર્યા 2-3 પણ ઉપાડતા જ નહીં. એને બાહુ પેલું હરાજી કરવાની હતી પેલા અડાની તે મોડું થાય નક્કી ના કહેવાય. મોડું થાય સાચું હતું. કશો વધુ નેટ ના આવતા છે. ફોન તો મેં કર્યા પણ ઉપાડતા જ નહીં. હજુ બા લે પેલું બા આવો બે તમે આટું આયા કે નહીં? ના ના એમની જ વાત કરતા હતા. હજુ આયા નહીં. ફોન મેં કર્યા 2-3 પણ ઉપાડ્યા નહીં. એવું એમ? તે શું કહીશું તને હવે જતો જ નહીં રહ્યા ને? બરોબર. ના ના આવતા હશે એમ તો. હવે નક્કી તો કહેવાય નહીં કોઈ પણ. હવે પૈસાનું કાલ બોલ્યા તમને પૈસા આલવાના તો થયું હોય ઘરે કોઈ ફોન બોન કર્યો હોય એમને એમના ઘરે ફોન આવ્યો હોય કે પછી એમને પૈસાની જરૂર હોય તો ના એમ તો બા ફોન તો પછી મને કરે પાવ ગમે તે હોય તો. એમ તો કહો તમે કોઈ ફોન ઉપાડતા નહીં એટલે ગમે તે કોઈ કોમમાં છે આવતા હશે લગભગ થોડો. આ બાવડે કામને ચેલું કાળું થઈ ગયું? હવે તો બાવડ પેલા ઉભા થયું હતું તો બાવડે પડ્યો તો એટલે હા તો ખબર હે વાવાઝોડા પડ્યો પણ હવે મહેમાનો છે આયોજન કરવાનું કહો. નિયમમાં નખો ને કાલ આવવાના જ છે વળી. એવું એમ ને? એટલે ચેલા આવવાના મહેમાન એવું કોઈ કીધું? એ કે 25 તારીખની ગણતરી રાખજે એમ કહેતા હતા. એટલા બધા? હવે તો એમને કીધું હવે એટલા બધા આવું નથી. તો જમાડો કરવો પડશે. જમણવાર તો રખડું કરવું જ પડશે. તો હવે એક કામ કરીએ આપણે. હવે જોઈએ મહેમાને પૂછવાનું કે કેટલા જણા આવવાના પછી એ પ્રમાણે પછી સાદું બનાવી દેવાનું. બટાકા શાક ના શીરો. હા એ તો એ જ કરવાનું હોય ને આપણે હાલ તો. અને તમારે આટલું હવે આવા સારું હોય તો પૈસા કોક માં સેટિંગ કરતી ફાવ યાર. તમે આપણે એમના ભરોસે રહે જ ના પેલું થાય ફોન કરી તો પૈસા હોય તો એમને ફોન કરી જુઓ જો આવે તો બરોબર હા પૈસા સેટિંગ ના ભાઈ હું મારી રીતે સેટિંગ કરી આલું. ફોન કરીને લાલભાન ને વિકુભાન કીધું એ થોડા ઘણા ટેકો કરી 10,000 કરશે તો 20,000 તો થાય. વધારે મેં એમને ફોન કરી જોડો ઉપાડા તો કરી દેજો. તમે આટલું કેટલા હાલવા કીધા? ઈ કે એડાના બધા હાલ સીધ્યા હતા 50-60 રૂપિયા આવે. નહીં ઉપાડતા હજી જબરી કરી તો હવે ટેન્શન ના લેવો ના હાલે તો કોઈ નહીં ભાઈ હું મારી દઉં સેટિંગ કરી. બીજું કશો વાંધો નહીં. હું તમારા જોડે આમ કેટલા પૈસા સેટિંગ હા? મારા જોડે કોને હજુ તમાકુ ને એડાના મી 50-60 જેવા તો થઈ જાય. કેટલી થાય તમાકુ? તમાકુ આમ તો થાય એવી હતી પણ બીજી બધી ઉડી છે એટલે કોને 20-25 હજારની થા. અને તારી 35,000 ના એડા થા. 50 તો થાય ને? 50-60 જેવું થઈ જાય. વાંધો નહીં હાલ તો હજી તો જોવા જવા ને છોકરા હાલ તો વધુ નહીં આવે પછી હાલ લગ્ન કરવા થાય તારની વાત થાય. એટલે હાલ તો એટલા મેં તમે થોડા ઘણા લે જે પેલું થાય કરજો બરોબર. મહેમાન તો હતો જાય ને એટલે એની કોઈ ચિંતા તો વધુ નહીં આવે એવું પછી તો દીપાહાન નું પછી વિચારશું. ચિંતા નહીં કરવાની કોઈ બરોબર. હારો હું એક મારે થોડું કોમ હા કોમ પતા તમારે કોમ માટે જ જવું એવું વાંધો નહીં બરોબર. હું એટલું એક કોમ પતાવી દઉં તો તમારે એટલું કોમ નીકળી જાય. હા તો વાંધો નહીં હો એટલે નિકુલ હા માહોલ લે આબાન કહેતા હતા હજી દે આયા નહીં. શું કરશું નો આયા નહીં હજુ ફોને ઉપાડતા નહીં પા કોક મળતું હોય તો શી ખબર હવે ને વાંધો નહીં ને તો પહેલું ભાઈ કઈ ગયા આપશે ખરી 1,02,000 રૂપિયા આયા. 2,000 હું રાખું ને બીજા હાડું ના લે. હાડું એટલો ટેકો થઈ જાય ને હાડું ના ફોન આવેલા ને પણ એ જ જોડો હતો નહીં તો એ કંચી વાત લે હાડું હાડું આવો અચ્છા ભૂડો ફોને ઉપાડતા ફોન કરે સાયલેન્ટ થઈ તો મને ખબર નથી. લેજે અમુક કરજે યાર તોરા એટલે આમ તો ફોન કરીને થાચ્યો કહું મારે ફોન ઉપાડતા નહીં. એટલે હું થોડો કોમ માં સાયલેન્ટ થઈ ગયો તો ખબર ના પડે મને. થઈ ગયું થઈ ગયું લેવા આપણે ₹1,00,000 51 મને એડા થયા અને 2,000 મી રાશિ પેલું ટ્રેક્ટર નું ભાડું વાળવાનું ને એટલે અંગે તો એને ટ્રેક્ટર નું ભાડે વાળી હડતો કર્યો ને હવે આવ્યો પછી બાર તો કશો થઈ ગયું ને હાર્યું હવે તો થઈ ગયું ચાલ પાણી ભરતા માર કરી દે. એટલે મોડું થઈ ગયું બધી હરાજી હતી તો વધારે હતી તે નંબર આવીમાં આવ કે લાઈન હતી લોબી લાઈન હતી વધારે ભાવ હારા આની એડાના હારા જાણે 2,000 જેવા આવ્યા વળી 1,00,000 મારે હાલવાના છે ભાવ હારા ચાલે હાલ ભાવ હારા ભાવ
આવડી હોન નાખ્યો મને જોઈને આવતી આવતી હવે જોવો ને કમ્પ્લીટ કરી નાખે આપી નાખે એમ ને ચાલ લ્યો આટલા તો ચાલશે હવે ડાળા બે ડાળા છે ને હવે તો સાઈડમાં રાખે હા એ તો વાંધો નહીં આવે હું મંડપ બધે એવું કરી નાખ્યું ખાલી એવું એમ ને એટલે બીજા બધા ભાઈઓ આ તો રાતે નતા આયા બધા આ હતા સવારે તે કે લણો કાપી નાખી હવે તે સારું કર્યું યાર કામ થઈ ગયું હવે તમારે લગ્નમાં તકલીફ નહીં પડે મંડપ બીજો બધો હોય ને એટલે જ ના આવે અને પહેલું બા બીજા નતા આયા પહેલું બા હાલ જ આયા હતા હાલ કે મારે કોમ હા હું આવું એમ કઈ ગયા કોમ થઈ જાય એમ ને તમારું પૂછતા હતા પણ તમે આયા ને ફોન કર્યો પાછા ફોન એવું પાડ્યો નહીં આ સાયલેન્ટ થઈ ગયું એટલે ખબર ના પડી મને એવું કોઈ ધ્યાન જ ના રહ્યું એટલે પેલા લાલભા ને બધા આવ્યા હતા બધું બાવળ કપાઈને ગયા પછી આયા નહીં પણ પહેલું ભા હતા પાછા અને ગયા પાછા પહેલું ભાત ટેકો કરશે તો ના ના એ તો વાંધો નહીં એમનો તો પહેલું ભાત તો હજ કશો વાંધો નહીં ટેન્શન ના લે તો થઈ જાય હવે ના ના હવે તો શું ટેન્શન કશું ટેન્શન નહીં અને તમે પાછા કાલ આવજો પાછા મહેમાન આવા હતી હા તો વાંધો નહીં કાલ તો આવે અને તમારે હજુ પેલું વેકવાનું એટલે થોડા ઘણા આવી જાય ને મય હા એ તો આવી જાય પૈસા તો હાલ તો વાંધો નહીં આવે પછી તો જ્યાં લગ્ન કરવા થતાની વાત એટલે કોમનું કીધું તો બરાબર કોમમાં તો જોણ આપણે ટેકો કરાવી દીધો પછી પૈસાનું પહેલું ભાઈ ઊભું કર્યું ને એ જબરજસ્ત વધનું અમને ઊભું કર્યું હવે શું કરવાનું અમારા ટેકા કહી ગયેલા અને કે ટેકો કરો હવે એમના ટેકા ચોહી અમારે કરવાના ના હોય એનું નહોતું એ ઊભું કરે હવે અત્યારે એમને તો સગવડ હોય એટલે એમને તો ચાલો અમારે તો હવે ઓસીદાના ચોહી પૈસા સેટિંગ કરવાના એમને એ ખબર નહીં પડતી અત્યારે તો અને એમને તો બેસ આગેવાન પણ કરવું હોય અને મોટું મોટું થઈ જવું હોય એમના પૈસાનો ટેકો કરીએ ને એટલે એમને તો એવું કે હવે આપણે તો મોટા થઈ ગયા હોય અમારું તો વિચારવાનું કે નહીં એ ખબર નહીં પડતી એમને તો પેલા મારે લાલભાને બોલાવવા પડશે લાલભા તો જઈને આવ્યા છીએ લાલભાને બોલાવવું હોય કોક તો વિચારવું પડશે ને બે જણાને એટલે લાલભા જેટલા હતા આવતા રે એમ ને ઘરે હા તો હવે મારે ઘરે આવો ને હોવ થોડું કોમાં હાલ જ આવો એ સારું હા તો નહીં લાલભા આવો ને લાલભાને બે વિચારીએ કે ઓનું શું કરવું મારે એકલા તો આમાં પહોંચી વળે એવું તો હા નહીં એટલે લાલભા એટલે લાલભાને કહું એની વાત લાલભા કોઈક આઈડિયા હાલ છે હોવાનો મને બોલો બોલો વિકુભા એટલે લાલભા બે આવો ને કહો મત કહો એટલે લાલભા તમને એક વાત કરું બોલો આજે કોમ નું કીધું એ કોમ માં આપણે ટેકો કરીએ બરાબર એ તો બરાબર કોમ માં તો ટેકો કર્યો હા પૈસા નું કીધું એમાં પૈસા માં આપણે હવે ના પહોંચી વળીએ કયો હળો પૈસા તો કાઠું કોમ તો પછી તમે કાઠું નહીં ગણવા જઈએ તો કાઠું તો હા પણ હવે કરવાનું શું તાણે હવે આપણે તો કઈને આયા પાછા કઈને આયા લાલભા વાત સાચી હે હવે આપણે બે તો સમજ્યા કે આપણા જોડે સેટિંગ નહીં બરાબર પહેલું બા જોડે સેટિંગ હોય પહેલું બા આગેવાન પણ કરે બરાબર એટલે એમના મોટું થવા માટે ઈરા ચેવા હારા થઈ જાય તો તરત વાત સાચી બધી પણ હવે કરવું હું આપણે એકણ બોલીને તો આયા હે કે અમે ટેકો કરશું થોડો થોડો ટેકો તો કરવો જ પડશે ને હવે કોઈ છૂટકો તો હા નહીં હવે છૂટકો તો નહીં લાલભા વાત સાચી હું તો એક જગ્યાએ જતો ને પૈસા લેવા ઈ કારણે ચોય મેર નહીં આવે વળી કોઈ લાવો ને ઓટો મારું વળી ચોય મેર આવે તો મારે વધારે નહીં કોને 5,000 રૂપિયા જેવું પડી હવે ઈ પાછું અટાણું બટાણું લાવવાનું હોય હા એ બધું અટાણું ને એવું લાવવાનું એટલે પછી એટલા તો આપડે જોવો કે ના જોવો અને એમને હવે લગન હાજરી બેઠા હવે શું કરવાનું કયો હળો અને પાછી પહેવા દોવા દેતી પહેવાય દોવા દેતી નહીં હવે તો ના કોમ તો હું ડેરી નો પગાર આવતો એમાં કોક કરીને આખા પાછું કરીને આલો તો આપડે એ વાત સાચી લાલભા તમારી અને સીઝન તો આખી હવે ફેલ જઈ બરાબર એટલે એવું બગાડી હે ને એની આશા આપડે બેહવાનો કોઈ ફાયદો હોત નહીં આપડે તો હવે ખેડૂત નતો કરવાનું કશો વધુ ને લાલભા હળો ને હમણાં જોઈએ ફેર મીટિંગ ભરાય કે નહીં પેલો થઈ પડે ના હોય ને તો 1100 તમે આલજો ને 1100 હું આલે એમ ચાલે એમ તો ટેકો જ કીધો ને આપડે કીધો ને એવું તો થોડું કીધું કે તમે 50,000 એટલે 50,000 ચાલવાના તમારે એવું કોઈ આપડે એમને બંધા નહીં કે તમે 50,000 આલજો લાખ આલજો આપણે ટેકાનું જ કીધું હોય એમને જે ટેકો થાય આપડે કરી દેવાનો બરાબર તો એ જ બંધાણે એમને કીધું કે તમારે જેટલો થાય એટલો કરજો અમારે જેટલો થાય એટલો અમે કરીએ 1100 વળી પછી બરાબર આપણે બની એટલી કોશિશ કરી વળી એમ કહી દેવાનું તો ભાઈ આપણે તો એરા હારું પર કોઈ ગળે પડવાના કે હળો વાત સાચી કશો વાંધો નહીં હવે બેહો હળો હું ચા પાણી નું કરાવરાવું ના હોય તો બરાબર ના બેહું નહીં હવે
ઘરે જઈને હવે મુએ ફાટ્યો આપણા બાળ ને બાળ કપાય આપણે થાક તો મને લાગ્યો પણ શું કરવાનું કેવડો જઈને હવે આરામ કરીએ થોડો ઘણો. વધો નહીં હળો જઈને ઊંઘો એ બાજુ જવાનું થાય ને તો મને રિંગ કરો બરાબર તમે હા એટલે 2 જણા જીએ પછી હંગાત હળો અમે પૈસા ચો તાણી 1100 હાલવા તો પડશે ને હતા સમજ્યા આપડે જોડે ઓછો પણ આપડે એમના જેવું હક્યો હળો તે આપડે આખી એટલે કાઢી ના દીધી એમના જેવું પહેલું બાજુ તો હોય નહીં કોઈ આપડે લેવડો તા હા વધો નહીં બરાબર એ હા રિંગ કરો તમે હેડો એટલે હળો એ હા એ હા તો નહીં હળો લાલભાન તો વાત કરી દીધી હે હીરા તો આપણા સપોર્ટમાં આવી ગયા હવે તો કણ મીટિંગમાં જઈને શું થાય છે ને હીરું જોવાનું હોય ખાલી આપણા જોડે તો પૈસા સેટિંગ સ નહીં તો નહીં હળો લાલભા જાય એટલે રિંગ તો કરશે ને મને હાલ તો ઊંઘીએ હળો તો વિકુભાની વાત તો સાચી છે ટેકાનું કીધું કહો તો 500 નો કરો પછી 1100 નો કરો ટેકો જ કીધો ને એમને તો એને 20,000 25,000 રૂપિયા આલો તો એ રચાણા આવા વળી પાહા આવે તો આવે ને આવે નહીં તો શું કરવાનું પછી એમાં તો હોય એક તો હાલે એવું મંદી ચાલતી હોય બરાબર ની આમ તો 1100 હાલ દેવું પછી આ તદ્દત કરી દેવું આપડે તો હેઠતા હું પદ દેવો તા શું કરશું તા એટલે આડું ઉભા આવીને ગયા આપડે વિકુભાને આયા ના એટલે હવે રહ્યા લાગલા બે જણા આબાન કહેતા પણ હજુ આયા નહીં લા ફોન કરજો નહીં હા ફોન કરો આ તો વળી થોડું કોમ થાય હોય ઉપડતા શું ઉપડતા નહીં હવે લાલપા તો વિકુભાન કરું ને હા વિકુભાન કરું લાલભાને ભેગા બોલાતા જેવું પાડત બેન હંગાત જ બોલાવો ને એટલે પણ આ ઉપાડતા નહીં યાર ચમ બે ઉપાડતા નહીં હોય ખબર કરી હવે બે હુઈ તો નહીં ગયા ને બોલો ને તે બોલાતા આવવાનું મૂકો એટલે નિકુલે કામ કરજા લાલભાન ને વિકુભાન બે જણા બોલાતા એમના કરે છે બેન બોલાને આવજે હો એ કે બોલામાં કાકો લડે પેલો બોલે ના છે નહીં હવે બોલે ના છે લાલુ કાકા એ લાલુ કાકા ના કાકા બોલાવા કરે જામુ હતા ને તો સવારે આયા હવે પણ મહેમાન આયા કોણ આવ્યું મહેમાન મારા માહા ને તાર બાહો આયા ઉભો હાડો હું આવું ઘરે હાલો લેટ હવે પેલા વિકા કાકા બોલાવાના એ વિકા કાકા એ વિકુભા હા બોલ્યા. શું લાલભા એટલે હાડો પેલા જુબાન કરે જવાનું હાડો ફોન આવ્યો એટલે થાક લાગ્યો હા બોલાવા આવ્યો મહેમાન છોકરો આયા. ફોન છું કોને આયા આયા તો તમે ચા પાણી કરાવી દો મારું શું કોમ હઈ કોને આયા હેડો કોમ હશે એટલે એટલે પણ પેલો થાક ચેવો લાગ્યો બાવળ કાપીને આયા નહીં ખબર થાક લાગ્યો પણ હેડો હવે મહેમાન આયા છે ને કોમ હશે તાન તો ફોને આયા લાજો માર મળે ફોન આયા હતા અને આ બોલાવા આવ્યો તાકડે અજુબાનો ફોન તો આયેલો લેવડો હવે હા હા હજુ બા તમે હાથો આવી ગયા બે લે ચમ ફોન નતા ઉપાડતા એટલે હું મારો ફોન સાયલેન્ટ થઈ ગયો તો ખબર જ નથી એવું હતું એમ હજુ બા હારા શક નહીં તમારું કામ થઈ ગયું થઈ ગયું હવ બસ થાય આ તો પેલા લાલભાન અને વિકુભાને ફોન કર્યો પણ એમને ઉપાડે નહીં તે નિકુલને બોલાવા મોકલ્યો એવું એમ ને હોવા હારો એટલે કે હું એમ જ કહેવાનો હતો કે એમને બોલાવો ને એમને જે બોલાવા મોકલે ચોક કરી દઈએ એમ હા થોડો મોચો લાય આપણે આવો લાલભા ઓહો ચમ ફોન નતા પડતા પડો એ થાચ્યા તા હુઈ ગયા એટલે તા હું છે હું ફોન ઉપાડીએ થાક લાગ્યો પેલો બાવળ કાપશે હું ગયા આરામ કરીએ હા ચાલ આવે ને હવે અજુબા જો વિકુબા અજુબાને કાલ મહેમાન આવવાના બરોબર ખબર એટલે જે એમને બધું આજ વિશે જે મેં તમને કાલ વાત કરી ને એ બધું આજ પતાવી દેવું પડશે તો વાંધો નહીં એટલે જે તમારે તમને કાલ કીધું બરોબર ના જે તમારે સગવડ થયું હોય ટેકો કરવાનો હો બોલો હવે તે રીતના કરશું તમે કોઈ એ તો બરાબર હે ભઈલું બા અમે વધારે તો નહીં કહેતા પણ જે અમારી જેટલી સગવડ થી ને એટલું અમે સેટિંગ કર્યું
ના કશો વાંધો નહીં, એમ તો કીધું જે શક્તિ ભક્તિ કશો વાંધો નહીં. અમે તાણે એમનો અવસર નહીં હારી જાય આપણે કોઈ. તને એવું તમારા છોકરા અવસર આવશે એટલે પાવ ટેકો કરી દે. બરાબર તો બરોબર ને? બરાબર, પણ એવી તમારે પછી કોઈ આશા નહીં. આશા નહીં વિકુભા, પણ કોઈના ગુણ ભૂલી ના જવાય. બરાબર ના ભૂલાય. ખરાબ સમય કોમ આવ્યો ને એના કદી ભૂલાય નહીં. યાદ રાખવાની વાત. એ તો એમને હાલ નહીં એટલે પછી એમને સીઝન હરખી આવશે એટલે તમને પાલશે એવું હા. થોડું પેલું હોય. એટલે વાંધો નહીં. હા આવતી સીઝન તમને પાસા. સીઝન ના આવે તો શું હતું, એમનો છોકરો ચીડે હદ ને હા થાય એટલે ટેકો કરી દેવાનો હજુ બા. એ તો વાંધો નહીં પછી તો હા 6 મહિના શું ચિંતા, તમારે જે તમે ટેકો કરશો તમારે વર્ષનું ચડિયા તો પાહવા બને, 5 ચાલશે તો 50 આવશે, એવી રીતના સમજો. જેવો તમે ટેકો કરશો એવો તમને પાહો મળશે. વાંધો નહીં, અમે 1100 હાલ દઈએ. હા હા? એટલે 1100 હાથ ઘણું નહીં કહેતો વિકુભા, ટેકો કરે ને કહું. એટલા તો ભલા એટલે ભઈલુભા તમે જે સમજો એ અમારી જોડે સગવડ એટલી જ થઈ એટલે. એટલે વિકુભા 1100 રૂપિયા અત્યારે તો હવે હાથ ગળું તેલનો કરાવો. ડબ્બોય ના આવે ભલા મોણા. એટલે ભઈલુભા તેલનો ડબ્બો ના આવી તો અમને ખબર પણ સેટિંગ નહીં થયું એટલે પૈસાનું. એટલે આ તો પછી એક કામ કરો તાણ 1100 હજુ ટેકો નહીં લેવો, વાંધો નહીં, તમે તો તમે સગવડ ના હોય એમના છોકરાને વખત હાથ ગણું લખાઈ દીજો તમે. શું કહેવાય? હાથ ગળું લખાઈ દેવાનું. એટલે હાથ ગણી તો એમના છોકરાને લગ્નમાં આલશો, આ તો એમને ટેકો મહેમાન આવ્યું એમના પૂરતો આલીએ અમે. એટલે પણ ટેકો 1100 રૂપિયા તો એક મહેમાન એને હાચવાય. નોર્મલ આપણે મહેમાન ગણીએ ને તો એક મહેમાન આપણા 1000 રૂપિયા પડાવું કેવો મળશે. વાત સાચી તા ઓટોમાં ઓટામણું ભાડું નહીં ગણવાનું. ઓછામાં ઘણા તારી મહેમાન આવવાના. મંજિરે ખર્ચો જેટલો થાય જોવાનું ને. ગણજો ખાલી એક માણસનો 1000 રૂપિયા ગણીએ તો તારી 1000 રૂપિયા થાય. ફરું ઓઢમણું ગણીએ તો 200-300 રૂપિયા ઓઢમણું આવે નહીં તો કોઈ મહેમાનને 50 રૂપિયા હાથમાં લાવીને 100 રૂપિયા તો હાલવા જ પડે. પણ ભઈલુભાઈ એમને હવે સગવડ ના હોય તો પછી એમની ઈચ્છા આપણે શું. હા પૈસા નહીં તો વાંધો નહીં. આ તો હું વળી એમ કહું ભાઈઓ ટેકો કરો તો વળી એમને હજુ તો પણ હજુ હાલ તો હજુ એમને શું વાંધો, હજુ તો મહિના ચેડ હજુ તો બધું લેવાનું હોય ને. બોલો લાલબા હું કહો? હવે ટેકો તો કરવો પડશે. એટલે ટેકો તો કરવો પડશે લાલબા. અમને મહેમાન બેઠા ને એટલે આબરૂ કાઢે શું કરવાનું કયો? હું તો શું કરું ખબર, હા મારા વેટી પડી છે એની ના હોય તો અડાણી મેલી ને અમને હાલતો આલું ત્યાં બીજું શું ટેકો કરવો પડશે એટલે કરવો તો પડશે ને. હવે એ તો અને પૈસા તો જવાના હા. પૈસા તો ચોય જવાના, આપણો છોકરો ભણ્યો એટલે એના પૈસા પાછા જ આપવાના. હા સાંભળો તમે એ બુડો તમારા વાતમ ચડાઈ જાય ને પેલું કરી દીધું બને. હવે લાલભા સાંભળો, અમને જે લોબુ કર્યું છે ને તો હવે પછી આપણે કોમ કરીએ. તમે વેટી અડાણી મેલો હન, હોવે મારે દોરો પડે ને દોરો હું મેલ દો અડાણો. તો એવું કરીએ તમે બીજું શું જાણવા હતા. કારણ કે અમે પહાડ આબાના તો જવાના પૈસા પછી તો જે થાય 25,000 આપણે ટેકો કરી દઈએ, સમજે? એ તો જે આવે એમાં ટેકો કરી દેવાનો મતલબ બીજું શું હવે આપણો ભાઈ છે, કોઈ બીજું કોઈ તો હા નહીં આવ્યું એક ગણવા જઈએ તો લાલભા, એ તો હદ ન તાણા હોય એમાં. સમજ્યા? એટલે આપણે કોઈ કોકનો ટેકો કરવાનો નહીં, આપણે આપણા આગા ભાઈને ટેકો કરવાનો હો. એ તમારે સમજવાની જરૂર, તમે બુડો તમારા રવાડે ચડાવી દીધો મને એમાં વાતમાં. એટલે સમજવાનું તો લાલભા મારા હા, પણ હવે શું કરવાનું કે સેટિંગ નતું, હવે આ તો કરી દઈએ સેટિંગ. તને બીજું શું મૂકો ભેલુબા. સારું હેડો, એ તો વાંધો નહીં, અમે ટેકો કરી દો. મારે વેટી પડી છે એ અડાણી મેલીને અમને ટેકો કરી દે. ના ના લાલભાઈ એવું વાંધો નહીં, વસ્તુ અડણી મેળવવાની જરૂર નહીં. એ તો વાંધો નહીં, હજુ કેમ કે પણ હાલ હું પાકના માં બધું બગડે પણ એના સિવાય છૂટકો હા નહીં. હાલ બધું બગડેલું. વાંધો નહીં. તો દાગીનો અડણો મેળવવાની જરૂર કશું નહીં. મૂકવાનું અડણો મેળવો તો એમનો વિખો જ ના મેળવો. અડણું નહીં મેળવાનું. હા એ તો જે આવે ટેકો કરે. એને પેલું ભાઈ વિકો અડાણો ના મેલે, એક સમય આપણો દાગીનો અડાણો મેલવો હારો પણ વિકો ના 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 વાંધો નહીં, દાગીનો અડણો મેળવો નહીં. આગીનો હજુ અડણો ના પણ મેલાય. વાંધો નહીં, આ બધા વાત કહું. દાગીનો તો આપણે છૂટોય કરાવી દઈએ પછી. એ તો વાંધો નહીં. વાંધો આપણો હમણાં ટેકો કરવાની આશા નહીં, ન્યાસા નહીં એમની, બરોબર? મારે બનાવો? હોવ. એટલે આપણે શું કે દાગીનો અડણો મેળવો અમને તેમને, એટલે આપણે એમને એમ કે વાંધો નહીં ટેકો નહીં જોતો. હું હમણાં જતો કોમથી જોયું ખબર, એટલે પેટીવાળાને ઘરે જતો જગણ હું માલ આલું નહીં, માલ ભરાવું એમના એ જતો. એટલે મેં કીધું કે મારે હા ને મહિનામાં તમે મહિનો થાય ને બે કરતી હા 5 લાખ રૂપિયા જુઓ મારા, તો વાંધો નહીં લઈ જાજો. એટલે એમને એડવાન્સ કહીને આવ્યો, બરોબર? હા તો વાંધો નહીં. એટલે કોઈ ચિંતા ના કરતા. તો તમે અમને ના પાડ દો કમ હા ના પાડી દઈએ, ખોટું એ બોના બનાવતા. આપણો વિકુભા હા પેલું બા. ટેકો તો હતો ને ભાઈ, તમારે જે મરજી ફાવે એ કરો તો હતો ને. 1100 રૂપિયા આલો તો હતો નહીં, બરોબર? તમે જે આલો એ હું ના અને ના આલો તો હતો નહીં, બરોબર? અને બીજી કોઈ વસ્તુ પેલી અડાણી મળી અડાણી મેળવવાની જરૂર નહીં. એવું નહીં, પણ એટલે વિકો મેલે એના અમે અમારે દાગીનો અડાણો મેલ્યો પેલું બા. સાંભળો, ના દાગીનો મેલો તો દાગીનો મેલો કે વિકો મેલો હરખું જ થવાનું. ખુદ થાય. તમે દાગીનો મેલો તો એ કણ વ્યાજ નહીં લેવાના. ઈ તો અને તમે ભાઈ હમણાં સગવડ ના થાય તો 100 મહિના સુધી છોડાવો નહીં, તો દાગીનો નવો આવે એટલું તો વ્યાજ લે. વ્યાજ ચડી જાય, જેટલું વ્યાજ ચડે.
પણ હજુ તો વાર એમને એ મહિના પછી તમે તારે setting થાય તો કરજો. બરોબર. હા, ના થાય તો કોઈ વાંધો નહીં. તમને પ્રેશર નહીં કરતા તો પછી તમને એવું લાગે કે હું મોટો થઈને કહું એટલે કે તમને એમ લાગે કે પહેલું બાદ આજુબા નહીં કહેતા પહેલું બાદ તમે ઉપાડો લે હિમ ખોટું તમારું મન દુઃખ થાય એટલે ખોટું કોઈનું મન દુઃખ થાય એવું નહીં કરવાનું. આ તો હું આપણે ભાઈ પ્રત્યેક લાગણી એટલે ટેકો કરવો પડે. જતા દાડે કોમ જ આવવાનું હોય ને ટેકો કરેલો. ના મારા હું તો ટેકો કરવાનો મેં તમને કીધું જ છે. હું કહું તમે મહિનો જેવું લાગશે ને આમ, હોવે. તો કશું વાંધો નહીં. આપણે બજારમાં તો રહેજો, એ કરિયાણા વાળાને તો જે સામાન થાય એને કરી દેજો, હું એના પૈસા તમને હું આલ દઈએ, બરાબર? હા એ ચાલે. એવી રીતે સેટિંગ કરાય. હા, એવી રીતે ચાલે. એવી રીતે શું ચાલે. કહેવું તમે? હા, તમારે તમે જેમ કહો એમ. જે કરિયાણાનું થાય એ કરી દેજો તમને, જેટલો થાય એ અમે કરી દેવું, બરાબર? અમારે ટાટા ગમે તે પાકમાં તમે 50,000 નું થાય 70 નું થાય ગમે એટલાનું થાય બરાબર. તમને લાખ રૂપિયાનું હા થતું 1 લાખ રૂપિયાનું થાય. અમે અડધા કરીને તમે તારી એનું પૂરું કરી દેવું તો કશો વાંધો નહીં. એમને કાલ મહેમાન આવે ને સવારમાં બધું લેવા જવાનું થા. હા તો હવે આ તો જે વાંધો નહીં, અમે લઈ આવો, હવારમાં વાત જઈ કરી આવીએ. દઈએ, હેલો તમે હંગાત. હા તો કશો વાંધો તમે કરિયાણાવાળાને વાત કરી લેજો. વાંધો નહીં, તમે જેમ કહો એમ તમે હાલ તો પણ હજુ ભાને લાવશે ને તો લગનમાં જે થા ખર્ચો એ પેલું કરો. હા કશો હાલ લેવો હતો ને કરિયાણું તમે લાવી દે. હું લગનમાં લાવશું. લગનમાં હા, લગનમાં લાવજો તમે તાર. તાણ હાલ રાખો. તો ઘરના જે હાલ થોડું તો ઘણું ઓછું લાવવા થાય ને, દે, એટલું બધું થાય ને. એ તો તમે હાલ તો હશે ને એવા તો થોડા ઘણા તો હાલ તો હાલ તો વાંધો હા. તો જે લગનનું લાવવાનું રહે એ પછી લાવી દેજો એ. અમારે હાલ સગવડ નહીં ને એટલે બીજું કોઈ નહીં ના ના ભાઈ. કશો વાંધો નહીં. આ તો થાય તો ટેકો આપણે કોઈ એવું જોર જબરજસ્તી એવું હાટું ને આપણે કે પૈસા આવડે તો તમે આવું કરતો ચાલે. હા તો એટલે જ ને આવડે તો ટેકો કરો તો ટેકો જ કહેવાય એક જાતનો. ટેકો જ કહેવાય ને. કરિયાણું લઈ આલો તો ટેકો છે. પૈસા આલો તમે પૈસા આલો તો એ કરિયાણું જ લાવવાનું. શું કરો છો? એ કરિયાણું જ લાવવા ના કે કશો વાંધો નહીં. હો ને એટલો ટેકો કરિયાણું ટેકો થઈ જાય તો એટલી શાંતિ એમ 30% ટેકો તો થઈ જાય. એટલું તો છે. બીજું તો કોઈ ટેન્શન હોય બીજું કઈ તમારે જરૂર હોય તો કહેજો વળી, બીજું શું છે? ના એ તો ટેકો. વાંધો નહીં. ત્યાં સિવાય તો ભાઈ તમને એવું ના લાગવું જોઈએ કે પહેલું ભાવ પંપ મોટા થઈને કહી દઈએ. ના 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 એ કોઈ નહીં, તો બંદૂક ના એવું તો થાય. કોઈ નહીં. એટલે મેં ત્યાં પહેલથી જ તમને નથી કીધું કે જે શક્તિ તમારે જે ટેકો કરવો હોય પણ તમે 1100 નું કીધું એટલે યાર ઝાટકો વાગ્યો મને કે ટેકો 1100 નો ટેકો ના હોય. તો હાથ ગળીને એમને ખાલી હાલો છો. આ તો 1100 રૂપિયા હાથ ગણું જ થાય. એ વાત સાચી પેલું પણ આ તો ભાઈ જેવી સગવડ હતી એવું પેલા અમને તમને કીધું સમજ્યા તમે તાર. તો વાંધો નહીં. એ તો ભૂલ ચૂક માફ કરજો, બીજું તો શું ના ના કરી ભૂલ નહીં તો બરોબર. તમે 1100 બોલ્યા એ મહત્વનું હોય. 1100 એમના માટે કિંમતી જ કહેવાય. એમની એકો એમના માટે તો લાખ રૂપિયા ગણાય 1100 એટલે. તો હવે જુબા શું કરશે તારે હવે હું શું કરે છે? તો કશો વાંધો નહીં, પહેલું બહાડો. હાલો જો વિકો તમારે જવું તો હું થોડું કોમા દુકાન ભેગો થતો. લડો તો અમે હાલે હાલે અમે હેડીએ તા. આવજો તા. હે આ. ફોન હોય તો ફોન બોન કરજો. એ આ. નડો આડું તમારે ત્યાં પથારી કરી નાખો આજ તો હોય કાન. સવાર જજો શાંતિ. મારે જવું જ છે. હવે હું જાવ તાર રાત ના. ના ના કાલ આય તો તમે અમને આવત પછી આવીશું. ટ્રેક્ટર લઈને આવ્યો? ના ટ્રેક્ટર વાળા તો મૂકી દીધો, મારા સાધનમાં જવાનું છે. હવે રાતનો સમય સાધન પૂછ્યું તા. રહી જાઓ ભાઈ સવારમાં પણ એક કામ કરજો ને તાન. કાલ મહેમાન આવવાના હતા રોકજો ને તાન. હા મહેમાન ને લાગે કે મારે પાછું ઘેર આપણે કાલનો ઘેર જ્યો નહીં એટલે ઘરે જાઉં તો ફોન કરી દેવાનો. શું ફોન કરી દેવાનો એક દાડા માટે શું એવું તાન. કશું વાંધો ના, હાલો, હાલો. જય તું આપણે પથારી કરી દેજો. જા પથારી કરી. આ લઈ જા ખાટલો. હા જુબા કેવા બોરા બનાવતા હતા યાદ મળશે? દાગીનો મિલ દે ને તેમને ટેકો કરવા વાળો એવું થોડું કે એમના રીતે જ મિલ દે અને આપણે શું લાગુ ના દાગીના ગીરો એ તો એમને કરિયાણાનું કીધું આપણે કરિયાણું લઈ આવવાનું લગન બરાબર. એટલો ટેકો એ બહુ એટલો ટેકો. હા કરિયાણા ટેકો બધું 30% ટેકો એટલું તો મોને તો હારો તો આજુબા હું ઘરે જઈને ઊંઘું તો થાચું બરાબર નું. આવજો વહેલા. અને તમે જતા ના રોકાજો પા. ના ના હું તો હું એકદમ. એ